તો અમરેલીથી સમાચાર 50 લાખની રોકડ રકમ ઝડપાઈ છે। દામનગરની ભૂરખિયા ચોકડી પર 50 લાખની રોકડ રકમ ઝડપાઈ। ચૂંટણી સર્વેલન્સની ફ્લાઇંગ સ્ક્વોડે એક કારમાંથી 50 લાખની રોકડ રકમ ઝડપી છે। ઢસા જીનિંગ મિલના પૈસા હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું। રાજકોટ ઇન્કમ ટેક્સ વિભાગ પણ તપાસમાં જોડાઈ ગયું છે। રાજકોટ ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા હાલ તપાસ કરવામાં આવી છે કે આ રકમ ક્યાંથી લાવવામાં આવી હતી અને કોને આપવામાં આવી હતી। દામનગરની ભૂરખિયા ચોકડી પાસેનો બનાવ જ્યાં 50 લાખની રોકડ રકમ ઝડપાઈ છે। ચૂંટણી સર્વેલન્સની ફ્લાઇંગ ટીમ દ્વારા તેની ઝડપી પાડવામાં આવી છે। મહેન્દ્ર બગડા સંવાદદાતા ફોલિયા પર। મહેન્દ્ર, એક સાથે 50 લાખની રોકડ રકમ ઝડપાઈ, શું વિગતો? જગદીશ, હાલ ચૂંટણીના કારણે જે આચારસંહિતા લાગી છે, ઠેર ઠેર ચેકપોસ્ટને જે ટીમ બનાવવામાં આવી છે એ અંતર્ગત એક કારમાં ચેકિંગ કરતા 50 લાખ રૂપિયા રોકડા ઝડપાઈ ગયા છે અને રાજકોટ આઈટીની ટીમ આવી છે। આ ઉપરાંત પોલીસ, જે નોડલ ઓફિસર છે, એ તમામ તપાસ કરી રહ્યા છે। મોટે ભાગે આ જે વિસ્તાર છે તે આજુબાજુમાં સૌથી વધારે જીનિંગ મિલો અને ઓઇલ મિલો આવેલી છે। જે પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે જે જીનિંગ મિલ છે એમનું પેમેન્ટ કદાચ હોઈ શકે, છતાં હાલ નોડલ ઓફિસર સંપૂર્ણ વિગત લઈ રહ્યા છે અને તપાસ કરી રહ્યા છે। બિલકુલ મહેન્દ્ર, આભાર તમામ માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો નોડલ ઓફિસરને આ અંગે જાણ કરી દેવામાં આવી છે અને તે વધુ તપાસ કરી રહ્યા છે।